સુરત મહાનગરપાલિકામાં એસીબીની સફળ ટ્રેપ વરાછા ઝોનનો ક્લાર્ક ₹3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। સાડીના ગોડાઉનનો વેરો રેસિડેન્ટ રાખવા પેટે લાંચ માંગનાર મનપાનો ક્લાર્ક રાકેશ કુમાર શિમાળી એસીબીના હાથે ઝડપાયો। સુરતમાં વરાછા ઝોન ઓફિસ નજીક ફૂટપાથ પર જ ગોઠવાયું લાંચનું છટકું। ₹3,500 સ્વીકારતા જ ક્લાર્ક રંગે હાથ પકડાયો। જાગૃત નાગરિકની ફરિયાદ પર સુરત મનપાના આકારણી વિભાગના ક્લાર્ક સામે મોટી કાર્યવાહી। વેરો ઓછો કરવાના બહાને ₹3,500ની લાંચ લેતો વરાછા ઝોનનો વર્ગ 3નો કર્મચારી એસીબીની ટ્રેપમાં ઝડપાયો। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે। ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો ₹12,000 વેરો લાગશે, આમ કહી ₹3,500ની લાંચની માંગણી કરેલી અને એ ₹3,500ની લાંચ સ્વીકારતા રેડ એન્ડ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સાહેબ, કેટલા સમયથી આ જગ્યા પર ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો ₹33,000 પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય।